મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે આ દિવસે પ્રભુએ આપણને સારી તંદુરસ્તી સાથે ઉઠાડ્યા છે અને પ્રભુના સાનિધ્યમાં આપણે જ્યારે પ્રાર્થના કરવાનો પ્રભુ જે ઉત્તમ સમય આપ્યો છે એ માટે ઈશ્વરનો સંપૂર્ણ પૂરા હૃદયથી આભાર માનીએ. કારણ કે ઈશ્વરની કૃપા હંમેશને માટે આપણી ઉપર વહેતી જ હોય છે. એ ભલે આપણને દેખાતો નથી, પણ આપણો ખ્રિસ્તી ધર્મ આપણને, આપણું પવિત્ર બાઇબલ આપણને વિશ્વાસ આપે છે કે આપણા પ્રભુ ઈસુ આપણી પાસેની સાથે હંમેશને માટે જ છે. એ પછી કોઈ પણ રીતે પ્રભુ આપણી પાસે હોય છે. આપણે કદાચ અનુભવ કરવાનું જરૂર છે, વિશ્વાસની આંખોથી જોવાનું. કારણ કે આપણે વિશ્વાસની આંખો ખોલીશું તો જ આપણે પ્રભુ ઈસુના દર્શન કરી શકીશું. આપણામાં પૂરેપૂરો જો વિશ્વાસ હશે તો પ્રભુ સાથે આપણે વાત કરી શકીશું. આપણામાં પૂરેપૂરી જો શક્તિ હશે તો આપણે પ્રભુને ધારીશું, ત્યારે આપણે એને બોલાવી શકીશું, એની સાથે વાત કરી શકીશું. કારણ કે આપણા પ્રભુ ઈસુ એક જ વસ્તુ જુએ છે અને એ છે આપણું હૃદય. જો આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ હશે, સાચો પ્રેમ હશે, એક નિષ્ઠાનો પ્રેમ હશે, શુદ્ધ પ્રેમ હશે, તો પ્રભુને જ્યારે આપણે પુકાર કરીશું ત્યારે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે, આપણી પાસે આવીને ઊભો રહેશે અને એ આપણને પ્રશ્ન કરશે કે બોલ મારા દીકરા કે મારી દીકરી, તારે શાની જરૂર છે? હું આ રહ્યો તારી સાથે, તારી પાસે આવી ગયો છું. અને જ્યારે પ્રભુ આપણી પાસે આવી જાય ત્યારે વાલા ભક્તજનો, કદાચ એવું કહેવાય કે આપણા બધા જ પ્રશ્નોનું હલ થઈ જાય. કારણ કે રોમનો 8મો અધ્યાય 31માં પ્રભુનું સુંદર વચન કહે છે કે જો હું તારા પક્ષમાં છું તો તારી સામે કોણ ટકી શકવાનું. તેમ સામે જ્ઞાનવાણીનો 3જો અધ્યાય 9માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુની દયા અને કૃપા તે જેને પસંદ કરે છે તેની ઉપર ઉતરે છે. તો આપણે આપણી પ્રભુની દયા અને કૃપા આપણી પર જો ઉતારવી હોય તો આપણે શું કરવું પડશે મારા ભક્તજનો? પ્રભુની દયા અને કૃપા આપણી પર જો આપણે પણ એવું વિચારીએ કે મારા પ્રભુ, આ જ્ઞાનવાણીમાં તમારું આ સુંદર વચન કહે છે 3જો અધ્યાય 9માં કે પ્રભુની દયા અને કૃપા તે જેને પસંદ કરે છે તેની પર ઉતરે છે. તો તું મને આજે એ શીખવાડ કે હું તને કેવી રીતે પસંદ કરું, કેવી રીતે હું તને પસંદ કરી શકું, અને એ પસંદગીમાં હું ખરેખર સાચા દિલથી તને યાદ કરું છું. મારા કાર્યોમાં હું તને પસંદ કરી શકું છું. શું મારા કાર્ય થકી તું મારી પર પસંદ છે ખરો, અને તું મને પસંદ કરી શકે છે ખરો? મારા રોજિંદા જીવનમાં હું એવા કાર્યો કરું છું કે જેના કારણે તું પ્રસન્ન થઈ મને પસંદ કરી શકે, મારી પર તારી દયા ઉતારી શકે. તો આજે આ સમયમાં પ્રભુને આપણે પામવા એટલે આ નાની સૂની વાત નથી મારા ભક્તો. પહેલાના સમયમાં એવું હતું કે જે પૈગંબરો થઈ ગયા એ બધા જ પ્રભુને એકવાર પ્રભુને બોલાવે અને તરત પ્રભુ હાજર થઈ જતા હતા.
કારણ કે એમાં એવું હતું કે એમના કાર્યો એવા હતા કે જેથી કરીને પ્રભુ એમની પર પ્રસન્ન થતો હતો અને પ્રભુની પસંદગી એમની પર ઉતરી હતી. પણ અત્યારના સમયમાં એવું રહ્યું નથી, કારણ કે અત્યારે શૈતાનની પ્રવૃત્તિઓ આજુબાજુ વધી ગઈ છે. પ્રભુ આજે એવા લોકોને પસંદ કરે છે અને એની પસંદગી ઉતારે છે કે જે પ્રાર્થનામાં લીન હોય છે, પ્રભુને રોજે રોજ યાદ કરે છે, પ્રભુના માર્ગમાં ચાલે છે અને પ્રભુએ જે આપણને કહીને ગયા છે કે તારે બીજા પ્રત્યે દયા રાખવાની છે, ક્ષમા આપવાની છે, નમ્રતા રાખવાની છે, પ્રેમ રાખવાનો છે, એ તું જો કરીશ તો મારી પ્રસન્નતા તારી પર ઉતરશે અને મારી પસંદગી તારી પર ઉતરશે અને પ્રભુ આપણને પસંદ કરશે. આજે આપણને પ્રભુએ સુંદર એક વાંચન આપ્યું છે. આજનો શાસ્ત્ર પાઠ મીખાના ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. 6ઠો અધ્યાય કડી 1 થી 8. આજના શાસ્ત્ર પાઠમાં 8મી કડી હું તમારી સામે વાંચું છું, તમે જરા ધ્યાનથી સાંભળજો. ઓ માનવી, શું સારું છે એ તને કહેલું જ છે. પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે, અવિચળ પ્રેમ રાખી અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલે. જો વાલા ભક્તોજનો, મેં તમને કહ્યું એ પ્રમાણે છે આ મીખાના ગ્રંથમાં આજના શાસ્ત્ર પાઠમાં 6ઠો અધ્યાય કડી 1 થી 8માં એમાં 8મી કડીમાં આ પ્રભુ આવું કહે છે. આમાં પ્રેમ આવી ગયો, નમ્રતા આવી ગઈ, અવિચળ પ્રેમ આવી ગયો અને જેમ પ્રભુએ મોશેને 10 આજ્ઞાઓ આપી હતી અને મોશે એ 10 આજ્ઞાઓ હતી, પ્રેમ, નમ્રતા આવી જાય, પ્રેમ આવી જાય, તો વાલા ભક્તજનો, આપણે નમ્રતાથી ચાલીએ છીએ ખરા? જેમ પ્રભુ એમના જીવનકાળ દરમિયાન મેં ગઈકાલે જે પ્રાર્થના કરી, ગઈકાલે આપણે પ્રાર્થના જે શનિવારની પ્રાર્થના આપણે સાંભળી, એમાં આપણે જે વાત થયેલી કે નૂહ એટલો બધો નમ્ર બની ગયો કે પ્રભુને એની પર એટલી પ્રસન્નતા ઉતરી, પ્રભુ એની પર એની પસંદગી ઉતારી. આપણા કાર્યમાં આપણે કેવા કાર્યો કરીએ છીએ જેથી કરીને આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ અને એની પસંદગી આપણે કરીએ. દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે પ્રભુના કાર્યો કરે છે. કદાચ આપણે એવા લોકોને પણ આપણે કદાચ સાંભળ્યા નથી કે જોયા પણ નથી કે દુનિયામાં એવા લોકો અત્યારે મોજૂદ છે કે જે વર્ષોથી ખાતા નથી, પીતા નથી, પણ એ ખાય છે શું અને પીવે છે શું એ એવું કહેલું છે કે પવિત્ર બાઇબલના વચનો એ ખાય છે અને એનાથી એ એમની ભૂખ મિટાવે છે. આવા પણ દુનિયામાં લોકો છે. આ કદાચ તમને જાણ્યા પછી એવું લાગે કે એવું હોય ખરું કે કોઈ માણસ વર્ષો સુધી ભૂખ્યો રહી શકે, પણ એવું છે. એક વ્યક્તિનું નામ મને અત્યારે યાદ નથી, પણ એના વિશે મેં એવું સાંભળ્યું છે કે એ વર્ષોથી ખાલી બાઇબલના વચનો ખાય છે મીન્સ કે બાઇબલમાંથી વચન વાંચી અને એ આરોગ્ય છે એટલે એને જીવનમાં ઉતારે છે અને એને લઈ, એ વચનને લઈ અને એ આજે પણ એવું કહેવાય છે કે જીવિત છે. પ્રભુનું વચન, પ્રભુની વાણી. આપણે પ્રેમ રાખવાની વાત છે તો પ્રેમ આપણે એકબીજા ઉપર કેટલો રાખીએ છીએ? પ્રભુના જેવો આપણે પ્રેમ રાખી શકીએ છીએ ખરા? આપણે કદાચ એ નથી રાખી શકતા. આપણે પ્રેમ રાખીએ છીએ ખરા, પણ આપણો પ્રેમ કેવો છે? ઉપર છેલ્લો પ્રેમ છે, બતાવવાનો પ્રેમ છે ખાલી કે જો હું તને આટલો પ્રેમ કરું છું, પણ અંદરથી
મને એના પ્રત્યે દ્વેષ એટલો બધો હોય છે કે જેની કોઈ હદ નથી હોતી. હું નમ્રતા બતાવું છું ખરો કે હું નમ્ર છું, પણ હું છું નહીં. એટલે આપણે પ્રભુના માર્ગમાં નથી ચાલી શકતા. અને આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને ઉત્તર નથી આપતો. એ નથી આપતો એનું કારણ આપણે જાતે જ છીએ કે મારામાં કંઈક તો ખોટ છે જ, કંઈક ખોટ છે એટલે પ્રભુ મને જવાબ નથી આપતો. તો આજે આ શાસ્ત્ર પાઠમાં પ્રભુ એવું કહે છે કે તારે નમ્રતા દાખવવાની છે, પ્રેમ રાખવાનો છે, અવિચળ પ્રેમ રાખવાનો છે. અને એમાં એવું લખેલું છે કે તારે ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલવાનું છે. આપણે પ્રભુ ઈસુને માથે રાખીને ચાલવાનું છે. આપણે પ્રભુ ઈસુને જો આપણે માથે રાખીશું, માથે રાખવા એટલે આપણે જે કંઈ કાર્ય કરીએ ત્યારે પહેલા પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું, તું મને એમાં સહસહકાર આપજે, તું આગળ રહેજે, જેથી કરીને હું પાછળથી કોઈ ખોટું કાર્ય ન કરી શકું. હું પાછળ રહીને ખોટું કાર્ય એટલા માટે ના કરી શકું કારણ કે તું જો આગળ હોઈશ તો હું તને જોઈ શકીશ, અને તું આગળ હોઈશ અને હું તને જોઈશ તો તું જે રસ્તા પર ચાલ, તું જેમ ચાલે છે એમ તારી પાછળ પાછળ આવીશ તો હું આગળ ફંટાઈ નહીં જાઉં. તું જે રસ્તે ચાલે છે એ જ રસ્તે હું ચાલી શકવાનો છું. પણ મારા પ્રભુ સાથે સાથે પ્રભુને આપણે એ પણ કહે કે પ્રભુ તું મને અંતરની આંખો ઉઘાડજે, મારા અંતરની આંખો તું ઉઘાડજે, તો જ હું તારા માર્ગમાં ચાલી શકીશ. કારણ કે પવિત્ર બાઇબલ એવું કહે છે કે તારે ઈશ્વરની સાક્ષીએ નમ્રતા ધારણ કરવાની છે. નમ્રતા ધારણ કરીશું તો બીજું બધું જ સહી સલામત થઈ જશે. વાલા ભક્તો, આજે આપણે નાની નાની વાતમાં ગુસ્સો કરી દઈએ છીએ. નાની નાની વાતમાં આપણે કેટલી ઘણી જગ્યાએ જોઈએ છીએ કે કોઈક નાની બાબતમાં ખૂન કરી નાખે છે, એકબીજાને મારી નાખે છે. આ ગુસ્સો કેટલી હદે છે. તો આજે એવા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ, આટલો બધો જેમનામાં ગુસ્સો છે, જેમનામાં ઈગો છે, જેમનામાં પ્રેમ નથી, એવા લોકોની માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે જે તું રસ્તે ચાલે એવો અમે શુભ સંદેશ તારો એવા લોકો સુધી પહોંચાડી શકીએ કે જેથી કરીને તારા પ્રેમનો એ લોકો અનુભવ કરે અને એમના જીવનમાં એ એક સારું જીવન જીવી શકે, પ્રેમનું, નમ્રતાનું જીવન જીવી શકે. મારા પ્રભુ, આ ભેટ તે એક અમને જ આપેલી છે કે જેમ તમે અમને કહ્યું છે કે હું તમને શાંતિ આપતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. જેમ મેં બીજાના પગ ધોયા છે તેમ તમારે પણ પગ ધોવાના છે. જેમ યોહાનનો 13મો અધ્યાય કડી 7મા પ્રભુનું સુંદર વચન કહે છે, સંત પીતરને પ્રભુ કહે છે કે જેમ મેં તારી સાથે કર્યું છે એમ તારે પણ બીજા સાથે કરવાનું છે. અને આવી રીતે આપણે પ્રભુના પ્રેમમાં આગળ વધવાનું છે. હંમેશા પ્રાર્થના કરતા રહીએ, હંમેશા આનંદમાં રહીએ અને હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ. આપણે જો બાઇબલનો રસ્તો આપણે અપનાવીશું તો વાલા ભક્તજનો, પ્રભુ આપણને ચોક્કસપણે હરેક પરિસ્થિતિમાં સહાય કરશે. પ્રાર્થના માનીશું તો પ્રભુ આપણને ચોક્કસપણે હરેક પરિસ્થિતિમાં સહાય કરશે. સારા કામો કરીશું તો પ્રભુ આપણને ચોક્કસપણે હરેક પરિસ્થિતિમાં સહાય કરશે. પણ નક્કી આપણે કરવાનું છે કે આપણે શૈતાનના માર્ગમાં જવું છે કે પ્રભુના માર્ગમાં જવું છે. એક પીક મેં જોયેલો, એમાં એક પીક એવો હતો, એ ફોટો એવો હતો કે એક બાજુ ઘણા લોકો જાય છે, ઘણા લોકો, માણસો, બધા હજારો લોકો અગ્નિ બળબડતો હોય છે એ તરફ જઈ રહ્યા છે. અને એક રસ્તો જોડે બીજો એક ફાંટ્યો આવો પડતો હોય છે, બીજો રસ્તો એવો પડતો હોય છે કે જેમાં શાંતિનો રસ્તો હોય છે, ત્યાં ઓછા લોકો, જ્યાં એક માર્ગ સાંકડો હોય છે પણ જનારા બધા લગભગ 5 કે 7 જણા હોય છે. આ બાજુ વધારે લોકો જનારા છે, જે બળબડતો અગ્નિ છે, તો પણ એમને ખબર નથી કે આ બળતો અગ્નિ છે અને એ લોકો જઈ રહ્યા છે. આ બાજુ એક પ્રભુનો માર્ગ છે જે સાંકડો દરવાજા, એમાં ઘૂસનારા બધા
5 કે 7 જણા હતા વાલા ભક્તજનો. આપણે જાણી જોઈને તો શૈતાની માર્ગમાં નથી ચાલી રહ્યા, અગ્નિમાં નથી બળી રહ્યા. આજે આપણી જાતે જ આપણે પ્રશ્ન કરીએ કે મારે એ જ નક્કી કરવાનું છે કે મારે પ્રભુના માર્ગમાં ચાલવું છે કે મારે શૈતાનના માર્ગમાં ચાલવું છે. શૈતાન તો ગમે ત્યારે તમારી પાસે હંમેશની માટે છે જ. એ તો રાહ જોઈને બેઠો છે કે ક્યારે મોકો મળે અને હું આને ઝડપી લઉં. શૈતાનને તો બિલકુલ ગમતું નથી કે તમે પ્રાર્થના કરો. તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે બાઇબલ એવું કહે છે કે શૈતાનને થપ્પડ પડે છે. શૈતાન બે બાકડો બની જાય છે કે એને પ્રાર્થના કરવાનો સમય મળ્યો કેવી રીતે. આ સમય આપણે કાઢવાનો છે, આપણે શોધવાનો છે મારા ભક્તજનો. આપણે સાંકડે દરવાજે જવાનું છે, પણ જો એ સાંકડા દરવાજામાંથી આપણે જો અંદર પ્રવેશ કરી લઈશું તો એની અંદર આપણો પ્રભુ ઈસુ આપણી રાહ જોઈને બેઠા છે મારા ભક્તજનો. એ બહારથી કદાચ આપણને એવું લાગે કે આ સાંકડો દરવાજો છે તો એમાં કેમનો ઘૂસવું, પણ એ પ્રયત્ન આપણે કરવો પડશે. એ પ્રયત્ન આપણે કરીશું તો એમાંથી આપણે પસાર થઈશું. જો પ્રયત્ન નહીં કરીએ અને આપણે દરવાજાથી પાછા આવતા રહીશું કે આ તો સાંકડો દરવાજો છે, હું જાઉં કેવી રીતે, પ્રવેશ કેવી રીતે, પણ પ્રભુ સામે બેઠા છે, આપણી રાહ જોઈને બેઠા છે. એ ત્યાંથી આપણી પર નજર નાખશે કે મારો દીકરો દરવાજા સુધી આવી પહોંચ્યો છે તો એ ત્યાંથી રહીને સહાય કરશે, પણ પ્રયત્ન કરવો પડશે. દરવાજા સુધી પહોંચવું પડશે. આપણો પ્રભુ દરવાજા આગળ આવીને ઊભો રહેશે, એનો હાથ લંબાવશે કે લાવ તારો હાથ લાંબો કર, હું તને અંદર ખેંચી લઈશ. એક પ્રયત્ન કરવાનો છે વાલા ભક્તજનો, એક પ્રયત્ન કરી સાંકડે દરવાજાથી જવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ આપણી રાહ જોઈને બેઠો છે. આ બળબળતા અગ્નિમાં પેસીશું જઈશું તો ક્યાંય નહીં રહીએ. આપણે નષ્ટ થઈ જઈશું, પરિવાર નષ્ટ થઈ જશે. નમ્રતાથી રહીએ, પ્રભુના પ્રેમને માથે રાખીને ચાલીએ, પ્રભુના પ્રેમનો અનુભવ કરીએ અને ઈશ્વરની ઈચ્છાને કેન્દ્રમાં રાખીને જીવન જીવીએ વાલા ભક્તજનો. આજનો સુંદર શાસ્ત્રપાઠ પ્રભુએ આપણને આપ્યો છે, એને અનુલક્ષીને આપણે જીવન જીવીએ. પ્રભુ હંમેશની માટે આપણી પાસે છે, રહેશે અને રહેવાના છે. અનુભવ ખાલી આપણે કરવાની જરૂર છે મારા ભક્તજનો. તો આવો આજે પ્રભુને કહીએ કે મારા પ્રભુ ખાલી તારી રહેમ નજર મારી પર રાખજે. અગર જો હું ખોટા રસ્તે જાઉં તો મારા પ્રભુ જેમ પિત્તરનો હાથ પકડી અને તમે એને સરોવરમાંથી બહાર કાઢી લીધો, એમ હું પણ એવો પુકાર કરી શકું કે મારા પ્રભુ મને બચાવી લે, મને બચાવી લે. અને ત્યારે મારા પ્રભુ એક હાથ હું લાંબો કરીશ, એક હાથ તું તારો લાંબો કરીશ અને મને તમારો હાથ તું પકડી લેજે મારા પ્રભુ, જેથી કરીને હું ડૂબી ના જાઉં, શૈતાનની પ્રવૃત્તિમાં ડૂબી ના જાઉં, પણ તારા સ્વર્ગધામમાં આવી પહોંચું. એ રીતે મારા પ્રભુ તું મને ખેંચી લે છે તારી તરફ, અને જેથી કરીને હું જે પ્રેમ તે પ્રગટ અમારી પર કર્યો છે અને આખી દુનિયામાં ફેલાવ્યો છે, એ જ પ્રેમ, એ જ નમ્રતા અમે અન્ય લોકોની આગળ ફેલાવી શકીએ અને તારા નામની ઘોષણા કરી શકીએ. એવી કૃપા મારા પ્રભુ તું મને આપ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે.